जय माता जी, राम राम सीताराम। जो हमारे यहाँ खंभारा है ना, खंभारा है, दीनू बापू है हमारे, एनी गायु है। जो केरियू गायु खाए, કે ગાયું ને ઘોડાવાળા છે ને અને કાંઈ ન હોય એવાર ને જો આમાં ગાયું ને કેરીયું ખવડાવે છે। જો કેરીયું ઘણીયું નાખી દીધી, આ કેરેટ આખા મૂક્યા હતા પણ ગાયુએ ઢોરી નાખ્યા, એટલે ગાયું ને કેરીયું ખવડાવે। જો એવાર ને આ ગાયું ને કેરીયું ખવડાવે। પછી અહીં નાની નાની વાસળીઓ છે ને જો પાણી પડ્યું એને આમાં કેરીયું પડ્યું, પેલા કેરેટમાંથી તો ખાઈ ગયું। તમને આમાં આગળ બતાવીએ। જો આ બગીચો હે ઘણો બધો, બહુ મોટો છે। પછી આ રાવણા છે ને કાંઈ બાકી નથી એટલા હે, આમ એવડા મોટા મોટા હે કે આપણે કોઈ દી ક્યાંય જોયા નથી, એવડા રાવણા હે। એક એક રાવણું મને કદાચ 50 ગ્રામ નહીં છે, એવડા મોટા હે, એવડા ક્યાંય આપણે જોયા જ નથી। જો દેખાતા નથી સરખા આપણે આમાં વિડીયામાં। एवड़ा मोटा है, आम कहीं ताण ज नहीं, एवड़ा मोटा मोटा है। आखो घना बधा आम पड़ा नीचे पण आ जो आ तमने बताइए ढगला ने मोटे है, कदा 50-50 ग्राम ना है। एक एक रावणु 50 ग्राम नो अँ कोई खावा वाळुं ज नथी, केरी नथी, आ पण रावणा खावावाळुं नथी। बगीचो है एम तो अहींथी वेचे केरिયું, ત્યાં કેરીયું વેચે। આ બાજુ તમને બગીચા બતાવું થોડો, કારણ કે આપણે અહીંયા આવ્યા હતા અહીંથી પહેલાં દીનુ બાપાએ આપણે વિડીયો મોકલ્યો તો ખબર, 5 કેરેટ મોકલ્યા હતા। આ જો અહીંયા પાકેલી પડ્યો, હાંખું પડ્યું આમ નીચે, એટલે આમ તમને આ બગીચો છે હવે તો પાકી ગયું, બહુ મોટો છે એમ, 30-40 વીઘાનો છે। ખંભારામાં બહુ કેરીયું થાય, એટલે દીનુ બાપુને જો આમાં આંબા છે ને આમાં હવે કેરીયું તો પાકી ગયું, હવે નથી રહ્યું બહુ, કોક કોક રહી છે એને, કોક કોક રહ્યું। જો આમાં આ બધી જો એને હવે બહુ રહ્યું નથી, એટલે આ કેર્યું છે, આ બધું કેરીયું હોય। ઘણો બધો મોટો બગીચો હવે, આમાં આખાઈમાં આપણે ઘુમરો મારવા જઈશું તો થાકી જઈએ, પણ જો આ આખું પડ્યું ને એવી મીઠી કેરીયું જ ન હોય। જો આ પાકે ને, આ પાકેલ છે એવી મીઠી કેરી જ ન હોય। આ જો બાકી વગરની મીઠી હોય, આ ઓટોમેટિક પાકીને પડી ગઈ નીચે, એને એવી કેરી જ મીઠી ના થાય। આપણે ગમે એવી ગમે એટલે લઈ જાય ને, આ ઝાડવે પાકીને કોઈક રહી ગઈ હોય ને પડી હોય ને, એમાં પછી કાંઈ ઘટે જ નહીં। એટલા દીનુ બાપુને લેવા આવે કે બાકી વગરના બધા પોરબંદર રહીએ। એવાના ગયા દુનિયાના આવે પણ ત્યાં લેવાય। અને દીનુ બાપુ એમ કહેતા હતા ઘરે કાંઈ કે 40-50 ની લાઈન હોય, ત્યાં ઉતારીને ફુગાડે ને એમ આપણે જો અહીંયા આ પડ્યું આખું, આના જેવી મીઠી કેરી ન થાય કંઈ, આમ પડ્યું એટલે આપણે આમ થોડુંક આખું લઈ જાય, કારણ કે આપણે આખું ન જડે, બીજું બધું જડે। જો આ પાકેલી પડ્યું, આ નીચે કોઈક પંખીએ ખાધેલી હોય ને, આ મીઠી હોય ને એવી કંઈ મીઠી ન હોય, કોક 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 રહી ગઈ હોય પાકી નીચે પડે। જો આમ ઘણી બધી પડી નીચે, પછી ગાયોને ખવડાવી દઈએ, હેઠે પડી હોય ને જ લેતા, કે પાકી ગઈ હોય, ક્યાંય મોકલવી હોય તો પૂગે નહીં। ત્યાં ટ્રેક્ટર પડ્યું હોય સીપિયામાં બોક્સ ભરી આવે ને, આ બાજુ તમને ઘોડા બતાવું એના, આમાં જો વસેરી છે ક્યાં, આ બાજુ ખૂટ છે, ખૂટ બતાવું પહેલાં તો। ત્રણ પગ ધોયેલા હે, વસેરી આમ મોકરી રખડે, ત્યાં ખૂટશે, બહુ ભારી વાસળો, આ ગોંડલથી લઈ આવેલા હે,
ગોંડલથી લઈ આવ્યા એને કેરીયું નાખે જો આમાં પડ્યું. આ બાજુ આ ઘોડી, આ બાજુ આમ વસેરી, એને વસેરી જોઈ લ્યો. કેરીયું મોં ભર્યું ને હાલો રી એના આ બધી જો આમ કેરીયું પડ્યું. આમ બધી માં એની માં છે લક્ષ્મી કદમ એમ પગમાં થોડુંક ઓલું હોય બાકી જોઈ લે આપણે આમ બી ટાંઢું ફેરાવે યાર. ને આ બગીચા છે બધા આંબામાં એવા ને આ બગીચા છે. હટે હટ તો એને કેરીયું પડ્યું એમાં કેરીયું નાખે. આ સિક્કુડી છે એમાંય સિક્કું હોય જો આમ. આ ઘોડીને જો આમ કેરીયું પડ્યું. વસેરી જો આમ મોકરી રખે ઘુમરો મારીને આવે. આ બાજુ જો આમાં કેરીયું પડ્યું જો. આ બે ઘોડીયું છે. આ તો હમણાં લઈ આવ્યા ક્યાંક. તેનું બાપુ આ તો હમણાં લઈ આવ્યા ને ક્યાંકથી. હા એને આ તો હમણાં લઈ આવ્યા. આવી ન હોય દીનું બાપુને ઘોડીને કદાચ હાઈટક્યા ને આ તો હમણાં જ લઈ આવ્યા. હે હા આવે ને અમારે દીનું બાપુ. દીનું બાપુ વરા કેટલા થયા આપણે તમને? 71 માલે. એટલે આમ 71 વર્ષથી આમ પુષ્કર મેળામાં ભેરા જાય ને તો આપણે થાય દીનું બાપુ આપણાથી જવાન લાગે. એ ને કે દીનું બાપુ આપણાથી આ ક્યાંથી લઈએ? આ માવજીભાઈ ને એક માવજીભાઈના મિત્ર છે એ ભેગા થઈ અને મને 2 ઘોડીયું ભેટ આપ્યું. એટલે ભેટ કેમ આપી? મને કે તમે લઈ જાઓ અમારથી ભૂગાતો નથી થાકી ગયા તમે હાસવ છો કે? હા તમે હાચવજો. હા એટલે તો મેં કીધું કે દીનું બાપુ ને તો આવ્યું ઘડ્યું ન હોય. પેલા તો ઘણીયું રાખતા. કેટલું રાખતા? 15-17 રાખતા. આપણે આ બગીચો કેટલા વીઘાનો દીન બાપુ? 23 વીઘાનો. તો કેરી બધી અહીંયા ઘરેથી જ પોરબંદરથી જ ખરાકમાં આપી દેવાની. અહીંથી ગમે ને હોય મોકલી દે. અમને મોકલીએ તો એમ ગમે ને જોતી હોય ને મોકલી દે. તો ભાઈ મોકલી દે. હવે તો પૂરી થઈ ગઈ ને કે છે 2-4 દિન. તો હવે તમારો મોબાઈલ નંબર બોલો ને કોકને જોતી હોય તો. 63 518 94-279 પછી 44-483 આદિનું બાપુ નંબર છે. અને અહીં ખંભારા હે એવા ને રાણાવા ગામ ખંભારા ને તાલુકો રાણાવા. આમાં પ્રખ્યાત કેરી અહીં કેરી થાય એવી ક્યાંય કેરી ન થાય. ગીરમાં ન થાય. થાય દીનું બાપા એવી મીઠી નથી થતી. ગીરનું કંઈ ના આવે. એને ગીરનું કંઈ માર્કેટિંગ યાર્ડમાં ગીર કરતા અમારે 200 રૂપિયા એક બોક્સે 200 વધારે આવે. તમારે વધારે આવે. એને અમારી લોકલ કીએ લોકલના 100-200 વધારે આવે. તાલાડા કરતાં આના વધારે જ હોય. ના મીઠી એવી આવે. એને મીઠી એવી આવે. લઈ લેજો. હા એમ જો પછી આ તો નોકરી છે. હે આ તમારા દીકરાનો દીકરો એમ? શું નામ છે? ભગીરથ ગોસ્વામી. મારા દિવસો પાછા જોઈ લે. તો આ વાડીએ જ રહેવાનું હવે ભણવા જા? ભણવાનું છે મારે. ભણવાનું હા. આ તો દીન બાપુ મને નોકરી લાગે કા? એ ને કે છે નોકરી દાગ નથી. માવજીભાઈ રાજુભાઈ ભેટ આપી. માવજીભાઈ રાજુભાઈ નો મને ફોન આવ્યો. આ જો કેરીઓ તમે લઈ જાઓ બે ને. દીનું બાપુ જો આમ કેરીયું ખવડાવે. ખૂંટ નહીં કેરીયું ખવડાવે. ભાવને ઓલા ભાઈ ગોંડલનો હે એને ગોંડસનો ભવનેશ્વરી પીઠનો છે કા? ભવનેશ્વરી પીઠનો હોય. ભવનેશ્વર પીઠનો વાછડો છે. અહીં ઘોડી એવા ને કેરીયું ખાય પછી આખો રજો દીનું બાપુને વાડી એમ બતાવીએ તમને. આમાં પણ દીપડા ગાવત બધાને કંઈક પૂરીને રાખવા પડે કા દીનું બાપુ? હવે તો હમણાં જ નથી આવતા કા? આમાં આ ઘોડાઓના રૂમૂન છે બધા હમણાં. આમાં ઉપર છે ને આ તમને કેરીઓના બોક્સ બતાવીએ. હા જો હા એમાં નંબર એ છે કા? હા નંબર વાળું એમ બતાવો. ફૂલ તો મૂકા. હા બસ આપણે તો એમ રોગું રાખ. તો આ બોક્સ આમાં કેટલા કિલો આપે દીન બાપુ? 10 કિલો. તો આમાં ખંભાળાની પ્રખ્યાત કેરી શિવશક્તિ ફાર્મ અને મોબાઈલ નંબર છે. આમાં દીનું બાપુના છોકરાઓના બધી મોબાઈલ નંબર આવી જાય.
અને કેરીઓ અમે લઈ જાય ને અહીં લેવા આવ્યા હાથ આપણે ત્યાં મોકલાવી હતી ને આ પણ તમને બતાવીએ. તો અહીંયા ગોડાઉનમાં બધી પાકવા રાખી કેરી. આ છે એ શું હે? રસ કાઢવાનું મશીન છે. હા આમાંથી આપણે રસ કાઢીએ છીએ. હા, આમાંથી રસ કાઢો. આમાંથી રસ કાઢીએ પછી આમાં આપણે 100 ડિગ્રી સેલ્સિયસ ઉપર આપણે ગરમ કરીએ. હા ગરમ કરીને પછી આપણે આ ચૂકીએ. હા એમાં રાખી એમાં ઠંડો કરી પછી આપણે 1 લીટરની આ ટાઈપ બોટલ ભરી લઈએ છીએ. આ બોટલ ભરો તો આ તો ગમે તે મળે ને. આનો આનો શું ભાવ છે? 150. એક બોટલના 150. કેટલી આવે? કેટલી? 1 કિલો? 1 લીટર. 1 લીટર આવે. થોડી ઓછી. લીટર 1 લીટર આવે. જો ભાઈ હા, દિનબાબુ રસ પણ બનાવે. આ તો પછી આ તો 12 મહિના હાલે ને? એટલે આને ફ્રીજમાં રાખવાનો કે બારણે મૂકી દેવા? બારણે રાખી દઈએ તોય ખોલ્યા પછી ખાઈ જવાનું. એટલે ફ્રીજમાં રાખી દેવાનો કે ફ્રીજમાં કે બારોબાર? ખોલ્યા પછી આખે આખું ખાઈ જવાનું. તો એ સારું તમારું કામ. હા, તો અમે અહીંયા આવીને જોયું આ રસ કાઢવાનું મશીન. તો આમાં કેમ કાપીને નાખો કે શું? પાકી કેરી આમાં આપણે કેરી નાખવાનું. અહીંથી કેરી નાખો. અહીંથી કેરી નાખવાનું. અહીંથી કેરી થઈ હા. અહીંથી આખું આમ શું કહેવાય પ્યોરીફાઈ થઈ હા. અહીંથી પછી રસ નીકળે છે. હા, અને અહીંથી બાકી જે વેસ્ટ પોટી દેવાની અહીંથી નીકળે. એ બરોબર છે ને. બરાબર અહીંથી નીકળે. તો આખી કેરી નાખી દેવાની આમાં કે આખી કેરી તો આપણે જરાક આ ચાલુ કરીને જોવું જોઈએ. તો આ તો ચાલુ કરવું જોઈએ ભાઈ. 1-2 ઓલા કરો તમે. હા હા, એને આ તો બતાવવું જોઈએ ચાલુ કરીને. પ્રોસીજર બહુ લાંબી થઈ પડી છે. બધું ફિટિંગ કરવું પડશે. પછી આ ગરમ કરવાનું છે. આ ગરમ કરવાનું હજો. આમાં આપણે 100 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરીએ. જો 100 ડિગ્રી ગરમ કરીને પછી પેકિંગ કરવાનું. પેકિંગ ક્યાંથી થાય? પેકિંગ અહીંયા આની ઉપર રાખી દેવાનું. હા. થોડુંક ઠંડુ કરી દે. અહીંયાથી નળ આપવાનું. ત્યાંથી નળ આપ્યા નળ અહીંથી ભરાય. આ બધું અહીંયાથી નીચે બોટલ હા, મૂકી દે તો આમાં અને પછી થઈ જાય પેકિંગ. તો આ પ્રક્રિયા કરતા હતા ત્યાં અમને કીધું હોત તો આવો તમે. આ પ્રક્રિયા કરવાના આવતા ત્યાં કીધું હોત તો અમે આવો. આ રસ પણ બનાવે. જો આપણે થોડાક લઈ જાય તો એવાના કે થોડાક લઈ જાય. આ જો આ કેરી છે બધી. આ બધીનો અહીં રસ બનાવી નાખવાનું કા. અહીં જો આ બોટલો એમ તો ઘણી બધી આ બોક્સ ભરેલા લાગે કા. આ બધામાં આમાં તો ખાણ હે કઈ. આ બધી ખાંડ છે. આ થોડા માટે દાળ છે. દાળ ચણાની દાળ. ઘોડા માટે આ ગોળ. આ જો ગોળ છે. ગોળ ને ઘી. એના ગોળ છે વેજીટેબલ ઘી કા. તો એમ ઘોડાવાળા એમ જીવના જબરા હોય. ગોળ છે, ઘી છે, આ કોરા ગાય માટે છે, ગાય માટે કપાહિયા છે, ખોડ છે, લોટ છે. કેવાનો લોટ છે? કયો? ઘઉંનો. હા. એ ઘઉંનો લોટ છે ને આ બાકી રહે. જો આ ભૈયા આમ તો ધોઈને લઈ આવે સાફ કરીને. જો આ કેરીઓ અહીંયા હે હા અહીંથી મોકલા હોય. ના મોકલાવતા નહીં. આ છે ને આ કોઈ દેવાનું ના હોય. કોઈ દેવાનું નહીં. ગરીબ માણસ આપી દે. આ ખરાબ હોય. આ ખરાબ હોય એમ. અરે આમાં એટલે આમ એનએસી કે પડી હોય એમ. હા નીચે પડી ગયું. તો આમે ગરીબ માણસમાં જ આવીએ ને અમારે કેરી જ ન હોય. લઈ જવાનું બાંધો આગળ બને. અહીંયા ને આ કેરીઓ હારી નીચી પડી ગઈ હોય કોઈ જ નથી દેતા એમ. એક દિન બાપુ કે આ કેરીઓ જો આવી હોય કે ગરીબ માણસને આપી દઈએ તો એ સારું કહેવાય. એટલે ધર્મ તો થાય. આમાં તો તકલીફ હું આમાં શું છે પોચી નીકળે કોઈ એની શક્યતા રહી. કોઈ હીર ને ઈર પડવાની. હા એટલે એવી જો તો આમાં અમને જ કંઈ ને કંઈ લાગતું નથી. લાગતો નથી ભાઈ એમાં કોક નીકળે કે વરસાદ આમાં નીકળે. હું તો આ પકડીને એક લઈ આવ્યો ને હેઠી પડી હતી ત્યાંથી લઈ આવ્યો કે આને જઈને ખાવ. ના હોય એવી કોક નીકળે. આ આખું અમારે ત્યાં જડે જ નહીં કોઈ દી એટલે હું લેતો આવ્યો. બાકી નથી. હા હા ખવડાવજો રમભાઈ. ના ના હા ઘોડા જ નથી ખવડાવ્યું પણ અમારો ઓલા મજૂર હે ને આવ્યા અમે એક લગ્નમાં